અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા રખડતા પશુઓનો ભોગ માનવી બન્યા હોવા છતાં પણ હજુ પણ જાગ્યું ના હોવાનું સામે આવ્યું છે. રહેણાંક વિસ્તારમાં હજુ પણ રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી પાસે સિટી સેન્ટરની પાછળની લાઇનમાં રખડતા બે આખલાની લડાઈ જમી હતી, જે માર્ગ ઉપર પહોંચી હતી અને લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, તો અન્ય એક માર્ગ ઉપર પશુ ઓડિંગો જમાવી દીધો હતો. આ વચ્ચે વારંવાર રખડતા પશુઓ વિભિન્ન માર્ગો ઉપર આવી રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુસીબત ઊભી કરી રહ્યા છે. ગત વર્ષ નોટિફાઈડ વિભાગ દ્વારા અંકલેશ્વર પાલિકા પાસેથી પશુ પકડવા માટે ટીમ અને વાહન લાવી પશુ પકડ્યા હતા. જો કે આ વખતે આ પરત્વે તેમની અનદેખી જોવા મળી રહી છે. રહીશોની વારંવાર રજૂઆત છતાં પણ અનદેખી કરી રહ્યા છે. ત્યારે લોકોમાં હવે રોષ ભભકી ઉઠ્યો છે કે કોઈ નિર્દોષ માનવી મોતને ભેટે બાદ જ નોટિફાઈડ પશુ પકડશે કે પછી બસ આમ જ આંખ બંધ કરી બેસી રહેશે તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે.